પથ્થર ફેંકાયો અને ધડાકાભેર કારનો કાચ તૂટ્યો. તરત જ મહિલાએ અંદર હાથ ઘુસાડ્યો અને જિગીશા પટેલને થપ્પડ ઝીકી દીધી. આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી જિગીશા પટેલ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ઘર્ષણ થયું. દાવો કરાઈ રહ્યો છે કે જિગીશા પટેલ પાણી અને રસ્તાની સમસ્યાને લઈને મુલાકાત માટે આ વિસ્તારમાં આવ્યા હતા, પરંતુ અહીં તેમના પર હુમલો થઈ ગયો. પછી ગાડી દોડાવીને તેઓને અહીંથી બચાવવા પડ્યા. નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ, તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લીએ જો, પાણા લીધા બધા. કઈ વાંધો નહીં, તોડી નાખશે, લાગશે આપણને ના, પણ બીજું કઈ નહીં. લીવર માર દો ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછળ પાણા અહીંથી નીકળી જાય ગાડી. હા, જવા દે. હુમલાના કારણે જિગીશા પટેલને આંખની આસપાસ ઈજા થઈ હોવાનું વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેમના વાળમાં કાચના ટુકડા ઘૂસી ગયા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આ તરફ પોલીસ પણ દોડી આવી અને તપાસ શરૂ કરી. જિગીશા પટેલ પર હુમલાને લઈને હવે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ફેસબુક પર ઘટનાનો વિડીયો શેર કરતા લખ્યું કે જિગીશાબેન પટેલ પર જીવલેણ હુમલો થયો છે, જે અતિશય નિંદનીય છે. હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું. જનતાના પ્રશ્નો માટે લડવું એ કોઈ ગુનો નથી. સભ્ય સમાજમાં આ રીતની ઘટનાઓ માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. આ તરફ આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સીધો જ ભાજપ પર આરોપ લગાવ્યો છે. આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એનો વાક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદને સાંભળવા માટે, લોકોએ જ્યારે એમને બોલાવ્યા ત્યારે સાંભળવા માટે ત્યાં ગયા અને એમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી અને આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર રજૂઆત કરી. આજે ગુજરાતની અંદર ભાજપના નેતાઓનો અહંકાર એટલો બધો વધ્યો છે કે એમને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ એમને પ્રશ્નો પૂછીને એમના કામોને લઈને એમને ઘેરવાની કોશિશ કરે તો એમનાથી સહન થતું નથી. સત્તામાં 30 વર્ષથી બેસવા છતાંય આજે લોકોને સાંભળવાને બદલે, લોકોના પ્રશ્નોના સમાધાન કરવાને બદલે આવા જીવલેણ હુમલાઓ કરવાનું કામ કરે છે. ખૂબ દુઃખદ વાત છે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે બેનને ભગવાન શક્તિ આપે અને જલ્દીથી સાજા થાય, પણ આજે ભાજપના અહંકારી નેતાઓને પણ ઉપરવાળો સદબુદ્ધિ આપે કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. આ તરફ સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને જિગીશાબેન પર હુમલો કરનારને કાયદાનું ભાન કરાવવા માંગ કરી. લાલજી પટેલે કહ્યું, પાટીદાર સમાજની દીકરી પર થયેલો હિચકારી હુમલો કાયરતાપૂર્ણ અને નિંદનીય છે. મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે જિગીશાબેન ઉપર રાજકીય કિન્યાખોરી રાખીને અસામાજિક તત્વોએ ગાડીની અંદર કાચ તોડીને હુમલો કરવામાં આવ્યો છે. આજે બેનને નાની મોટી ઈજાઓ થઈ છે. જે પણ અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેર વરઘોડો કાઢવામાં આવે, કારણ કે પાટીદાર દીકરી પર હુમલો થયો છે. તમે રાજકીય જે કિન્યાખોરી રાખતા હોય તમે તમારી રીતે કરો. અમે કોઈ રાજકીય પાર્ટી સાથે એસપીજી જોડાયેલું નથી, પણ આ બેન એ પાટીદાર સમાજની બહાદુર દીકરી છે, એને ન્યાય મળવો જોઈએ.